તો મિત્રો 2026નો આ આપણો પહેલો વ્લોગ છે અને આપણે આવી ગયા છીએ વિશ્વવિખ્યાત મંદિર એવું ચોટીલા ચામુંડ માતાનું મંદિર છે. એટલે આપણે આજે અહીંની સંપૂર્ણ માહિતી, ઇતિહાસ ને બધું જ તમને જણાવવાનું છું. કઈ જગ્યાએ કયું મંદિર આવવાનું છે, બીજી કઈ જોવાલાયક સ્થળો છે અને એવી 5 જગ્યા તમને આજે હું બતાવવાનો છું આ વ્લોગમાં, જે તમે એક દિવસીય પ્રવાસ આટલા 50 કિલોમીટરના એરિયામાં કરી શકો એવું. તો ચાલો આપણે ચડીએ અત્યારે પહેલાં ચોટીલા માતાજીના મંદિરે ડુંગર ઉપર. તો મિત્રો હવે આપણે ડુંગર ઉપર ચડવા લાગીએ છીએ અને તમને એક આ વસ્તુ બતાવું, જે સાઈડમાં જે રસ્તા જેવું લાગે છે ત્યાં ફનિક્યુલર રાઈડ બનવાની છે, જેના થ્રુ તમે ડાયરેક્ટ ચોટીલા ઉપર ટ્રેન જેવું હોય છે એ ડાયરેક્ટ તમને ઉપર લઈ જશે. જો પહેલાં તમે આવ્યા હશે તો જોયું હશે અહીંયા બધું ઝાડવા એટલે કે બાવળ ને આન તેન બધું હતું, એ અત્યારે સાફ કરી નાખ્યું છે. એટલે ટૂંક જ સમયમાં ઘણું બધું બનશે અહીંયા જો, અને આડી અહીંયા જાળી પણ મારી દીધી છે. એટલે હવે આગળ જઈએ તો હું આ ડુંગરની વાત કરું તો આ 1153 ફૂટ જેવો ડુંગર ઊંચો છે આ ચોટીલાનો ડુંગર. એટલે ચડવામાં આમ તો ઊંચો ન કહેવાય, પણ ચડવામાં કોઈ પણ જાય એટલે થાકી તો થોડાક જાવી. જો હવે આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ ઉપર, અને અહીંયા તમને દેખાડું તો 2 લાઈનો પડે છે, એક બહેનો માટે અને એક પુરુષો માટે. તો આપણે પુરુષોની લાઈનમાં હાલ્યા જઈએ આગળ અને તમને દર્શન કરાવવું માતાજીના. અને અહીંની એક તમને રહસ્યમય વાત કરું કે અહીંયા કોઈ પણ અહીંયા રોકાઈ શકતું નથી રાત્રિ દરમિયાન, કારણ કે એવું કહેવામાં આવે છે કે અહીંયા રાત્રે સિંહ મંદિરનું રક્ષણ કરે છે. અહીંયા પૂજારી પણ કોઈ રોકાતું નથી, ફક્ત 9 દિવસ જે માતાજીના નોરતા હોય એ વખતે રોકાય છે ખાલી પૂજારી જ તે. અને હમણાં તમને સિંહ પણ દેખાડું, જે એમ કહેવાય છે કે રાત્રે સજીવન થઈ જાય. માતાજીના દર્શન કરીને જેવા જ બહાર નીકળશો એવું તમને મેરડી માતાજીનું મંદિર દેખાય છે. અને અહીંયા પટાંગણ છે જ્યાં તમે બેસી શકો છો, જ્યાં તમને થાક ઉતરી જશે એકદમ, ગમે એટલા થાકેલા હશો. અને હવે આપણે સીધા આવીએ તો અહીંયા આવશે કાળ ભૈરવ દાદાનું મંદિર, અને નાળિયેર વધેરવાની સુવિધા પણ અહીંયા છે, જે નીચે છે. તમે જેવા નીચે ઉતરશો એટલે ત્યાં આવશે, ત્યાં તમારે નાળિયેર વધેરવાની સુવિધા આપેલી છે, એટલે અહીંયા નાળિયેર વધેરી શકો છો. અને આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. તમને દર્શન કરાવું કાળ ભૈરવ દાદાના, જે મંદિરના રક્ષક પણ કહેવામાં આવે છે. અને હવે અહીંયાથી આગળ આવશો એટલે તમને મોટો એક હેવી ડંકો દેખાય છે. અને હમણાં જે તમને સિંહની વાત કરી એ આ જ સિંહ છે, જે લોકમાન્યતા પ્રમાણે રાત્રે સજીવન થઈ જાય છે. દર્શન કરી લો તમે માતાજીની સવારી સિંહના. અને આપણે અહીંયાથી જો સીધા પાછા આવશું, જે પગથિયા ચડશું, ત્યાં તમને માં લખેલું ઓલું બોર્ડ દેખાય છે, જ્યાં મોસ્ટ ઓફ લોકો સેલ્ફી લેતા હોય છે. અને એની બાજુમાં જ અહીંયા છે જો સિક્કા ચોંટાડે છે લોકો, અને નીચે દાન પેટી છે, ત્યાં તમે સિક્કા ચોંટાડી શકો.
સિક્કા તો આપણેથી ચોંટ્યો નહીં, એટલે હવે આપણે માતાજીના દર્શન કરીને જે બહાર આવવાનો રસ્તો છે અહીંયાથી ડાબી સાઈડ આપણે નીચે ભોંયરા જેવું છે ત્યાંથી બહાર નીકળી શકીએ છીએ. અને આયા આપણે ગુપ્તેશ્વર મહાદેવ અને સ્વયંભૂ દેવી અને બીજા પણ મંદિર છે જેમના દર્શન કરાવું તમને. આપણે અહીંથી પણ બહાર નીકળી શકીએ અને હમણાં દેખાડ્યું તમને માં લખેલું ને સિક્કા ચોંટાડવાનું એ સાઈડથી પણ નીકળી શકીએ. તો જુઓ આ છે ગુપ્તેશ્વર મહાદેવ. અને ત્યાં જ આગળ આપણે ચાલીએ એટલે સ્વયંભૂ દેવીના દર્શન થાય છે અને તેમની આગળ સંતોષી માતાનું મંદિર છે. અને પછી છેલ્લે છે 7 બહેનો ખોડિયાર માતાજીનું મંદિર. બધા જ દર્શન કરી લો અને અહીંયાથી આગળ આવશો એટલે આપણે બહાર નીકળી જઈશું. અહીંયા પણ તમને બેહવાની એક સુવિધા મળશે, બાકડા, અને આમ બેસી શકો છો. તમે ઘડીક બેસશો ત્યાં બધો થાક ઉતરી જાય છે. એટલે આપણે હવે ઘણી વેળા બેઠા અહીંયા અને હવે નીચે ઉતરવાનું ચાલુ કરી દેવી. અને નીચે તળેટી ઉપર પહોંચતા જમણી સાઈડ ભોજનશાળા છે જે ચોટીલા ટ્રસ્ટ દ્વારા ચાલે છે. અહીંયા તમે પ્રસાદી પણ લઈ શકો છો. અને આગળ હું તમને એક એવી જગ્યા દેખાડું જે ડુંગરથી ફક્ત 100 મીટરની દૂરી ઉપર જ છે, પણ અહીંયા આવતા મોસ્ટ ઓફ લોકો ત્યાં ગયા નહીં હોય. એટલે આજે હું તમને એક જોરદાર અને શાંતિવાળી જગ્યા દેખાડીશ. આપણે આવી ગયા છીએ ભક્તિવનમાં. જોરદાર અહીંયા અત્યારે શાંતિનો અનુભવ થાય છે. ગળદીમાંથી નીકળ્યા આપણે, પણ અહીંયા જો તમારે શાંતિનો અનુભવ અને તમારા બાળકોને રમવા અહીંયા તમારે ભક્તિવનમાં લાવવા હોય તો જોરદાર એકદમ શાંત જગ્યા હોય તો એ છે આ ભક્તિવન. જો અહીંયા આંબળા, હરડે ને બેડા ને બધું છે જોરદાર. આને જરાક હલાવો એટલે ઉપર આંબળા છે. જો આ બધા આંબળાના એટલા વીણા. આપણે આંબળા જેને ભાવતા હોય એને ભક્તિવનમાં આવી જવું આંબળા ખાવા. જોરદાર નેચરલ એકદમ આંબળા. જો એટલા આપણે અલ્પેશભાઈએ વીણી લીધા. હવે ઘરે લઈ જઈ ખાઈ શું કરવી એનું કંઈ નક્કી છે નહીં. બાકી સુંદર મજાનો નજારો છે અહીંયા. તમારે આ જો આ આપણો ચોટીલાનો ડુંગર છે અને આ છે એ ભક્તિવન છે ફરતે. તો મિત્રો ચોટીલા બધા ચામુંડબાના દર્શન તો કરે જ છે, પણ આ ભક્તિવનમાં અવશ્ય આવજો તમે. તો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ આપણે અને હવે જ આવી છીએ આપણે ભીમોરાની ગુફાઓ જોવા જે બૌદ્ધ ધર્મે બનાવેલી કહેવાય છે.